જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 30/6/24ના રોજ જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર દ્વારા પાઘરાની પરિવારના સહયોગથી દર મહિનાના છેલ્લા રવિવારે અહીંયા અનાજ કીટ વિતરણ કરવામાં આવે છે, જેમાં બ્લાઇન્ડ જે વિધવા બહેનો છે, આર્થિક રીતે ખૂબ જ પછાત છે તેવા જરૂરિયાતમંદને અહીંથી કીટ વિતરણ કરવામાં આવે છે. અને અત્યારે હાલ આ સંખ્યા 60ની થઈ છે. હજુ ઘણી બધી અરજીઓ આવતી જાય છે અને હવે અમે લગભગ આ સંખ્યાને 150 સુધી પહોંચાડીશું. તો આજે જે વ્યક્તિઓને અહીંયાથી કીટ અર્પણ કરવામાં આવે છે તેમની આપણે એક નાની તેમનો પૂછપરછ કરી અને તેમને આ કીટની કેમ જરૂર છે તે આપણે જાણીશું. તો આ છે ત્રિકમભાઈ ટી દલવાડી અને તેઓ લાંબા વિભાગ 1માં રહે છે. ત્રિકમભાઈ, તમે કેટલા જણા છો ઘરમાં? એક જ છો. અને કેટલા ટાઈમથી આંખો નથી? આંખો તો નાનપણથી નથી. લગ્ન કર્યા છે અને રસોઈ જાતે બનાવતા આવડે છે? રસોઈ હું બીજાને બનાવી દે છે. તો આ અમારા ત્રિકમભાઈ દલવાડી છે, તેમને પણ કેટલા વર્ષથી કીટ મળે છે તમને? હા, 2-3 વર્ષથી. 3 વર્ષથી તેમને અહીંથી કીટ અર્પણ કરવામાં આવે છે. જ્યોતિબેન પ્રજાપતિ, ક્યાં રહો છો? લાંબા ઇન્દિરાનગર વિભાગ 1માં તેઓ રહે છે. અને તમને દર વર્ષે કીટ મળે છે? દર મહિને તેમને અહીંથી કીટ આપવામાં આવે છે. આ જ રીતે તો આ અમારા જયાબેન સોલંકી છે અને તે સરસપુર રહે છે અને સરસપુરથી અહીંયા કીટ લેવા આવે છે. તમને કેટલા ટાઈમથી કીટ મળે છે? 3 વર્ષથી. અને તમે કેટલા જણા છો ઘરમાં? કોણ? તમે ને તમારા મમ્મી. અને બા શું કરે છે? તમને નથી દેખાતું. સરોજબેન છે, સરોજબેન પરિહાર, અને તેમના પતિનું માનસિક તકલીફો થઈ જતાં તેમના પતિનું અવસાન થઈ ગયું. તેમને 3 દીકરીઓ છે અને એમની એક દીકરીને અહીંયા આપણા ખાખરા વિભાગમાં નોકરી જ કરતા હતા. હમણાં તેના લગ્ન કરાવી દીધા છે. અને હાલ सरोजबेन भी कितना वर्ष की तुमने मदद की? नहीं, आपको अनाज की किट हम कितने साल से देते हैं? 8 साल. એમને 8 વર્ષથી અહીંયાથી કીટ અર્પણ કરવામાં આવે છે. તો આ જ રીતે ઘણા બધા જે જરૂરિયાતમંદ છે, હવે આવી નવી અરજીઓ આવી છે અને આ નવી અરજીના આધારે હવે બીજી અમે કીટો અહીંથી અર્પણ કરીશું. બેન, શું નામ તમારું? જેબરબેન પુંજાજી ઠાકોર, ઇન્દિરાનગર વિભાગ 1. જેબરબેન પુંજાજી ઠાકોર, ખૂબ સરસ. ઇન્દિરાનગર વિભાગ 2માંથી તેઓ 1માંથી આવે છે અને તેમને પણ અહીંથી કીટ અર્પણ કરવામાં આવે છે. તો આ રીતે ઘણા બધા જરૂરિયાતમંદ અને જે અમારા ભાઈ છે કે તેમને જે પોતે દિવ્યાંગ છે, ચાલી શકતા નથી, કેવી રીતે ચાલો તો બતાવો. તે આ રીતે ચાલી શકે છે અને જે પોતે પોતાના પગ ઉપર ઊભા રહી શકતા નથી તેમને પણ કેટલા ટાઈમથી તમને કીટ મળે છે? હું તો 25 की गड्डी चालती शुरू है. હે? 25 की चालू करी चालती. ત્યારથી કેટલા વર્ષ થયા? कया घना थे 10 વર્ષ થયા ને? 10 वर्ष. તો ઘણા બધાને અમે 10 વર્ષ પહેલાં જ્યારે આ કીટોની શરૂઆત કરી હતી ત્યારથી તેમને કીટ મળે છે. અને આવી અમે 60 કીટો અત્યારે હાલ આપી રહ્યા છે. અને હવે અમારે આ કીટોને 150ના ટાર્ગેટ સુધી પહોંચાડવાનું છે. તો ઘણી બધી અરજીઓ આવી છે ને આ અરજીના આધારે હવે અમે આ કીટોને આગળ અમે જેટલા વધારે જરૂરિયાતમંદ જેટલા અમને સારો સપોર્ટ મળશે એ રીતે અમે આગળ કીટોને વિતરણ કરીશું. તો દરેકને આ કીટના વિતરણમાં સહયોગ આપનાર દરેકનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.